નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે. કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે અકસ્માતમાં 3 ના મોત. NH48 પર કારને પાછળથી ટક્કર મારતા વાગતા આગળ ટ્રક સાથે અથડાઈ. 4 લોકો ઘાયલ થયા. ઉર્સ ઉજવી પરિવાર મુંબઈ જતો હતો. તો બીજી બાજુ સુરતના પતંગ બજારમાં જામ્યો રંગ. આ વખતે સુરતી માંજો ઓટોમેટિક ફિરકીમાં લોકો માટે ઉપલબ્ધ. જાણો કઈ રીતે તૈયાર થાય છે દેશ વિદેશમાં વિશ્વવિખ્યાત સુરતી માંજો. તો બીજી તરફ ડબલ મર્ડરના રિકન્સ્ટ્રક્શન સમયે સ્મિતે મગરના આંસુ આર્યા. ઘટનાનું શબ્દશઃ વર્ણન કર્યું અને સુરતમાં 11 દિવસ પહેલા ખૂની ખેલ ખેલાયો. પત્ની અને પુત્રની હત્યા કરી હતી. તો બીજી તરફ પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારના પરિવારે ચિઠ્ઠી મોકલી. 4 વર્ષથી પાકિસ્તાન જેલમાં ઉનાના માછીમારોને સરકાર જલ્દી છોડાવે તેવી માંગ કરી. કાગડાળે પરિવાર રાહ જોતો પરિવાર. તો બીજી બાજુ PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટનું સમારકામ શરૂ. રાજકોટના લાઇટ હાઉસની તપાસ માટે દિલ્હીથી ટીમો આવી બિલ્ડરને જરૂરી સમારકામ કરવા આદેશ થતા કામ શરૂ કરાયું. હવે જોઈએ સમાચારો વિગતવાર. ભરૂચના અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે નંબર 48 પર મુંબઈ જતા બાકરોલ બ્રિજ પાસે ગોજારો અકસ્માત સર્જાયો. પરોડે પૂરપાટ ઝડપે જતી અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર ટ્રક પાછળ ધડાકાભેર ભટકાઈ હતી. અજમેરમાં ઉર્સની ઉજવણી કરીને પરત મુંબઈના પાલઘર ખાતે જતા પરિવારને અકસ્માત નડ્યો હતો, જેમાં પરિવારના 7 પૈકી 3ના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા. 108 એમ્બ્યુલન્સ ક્રેન અને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યુ કરી 4 ઈજાગ્રસ્તોને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઈજાગ્રસ્તોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાને પગલે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પાનોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈના પાલઘરનો પરિવાર અજમેરના ઉર્સની ઉજવણી માટે 6 જાન્યુઆરીના રોજ ગયો હતો. ત્યાંથી ઉર્સની ઉજવણી બાદ પરિવાર મુંબઈ જવા પરત ફર્યો હતો. ત્યારે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે આ પરિવારની અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર આગળ જતા ટ્રકમાં ઘૂસી ગઈ હતી, જેમાં અર્ટિગા કાર સેન્ડવિચ થઈ ગઈ હતી અને પરિવારના 7 સભ્યો 3 ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાની તપાસમાં પાનોલી પોલીસ ચલાવી રહી છે. અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં પરિવારના 7 પૈકી 3 લોકોએ ઘટના સ્થળે જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને પહેલા ભરૂચ સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં જ્યાં તેમને સારવાર મળી રહી છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને રાહત ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ મુંબઈ જતા એક પરિવારની અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા આગળ જતા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અર્ટિગા કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. એ કાપ્યો જ છે એ લપેટ. આ નારાથી આગામી સમયમાં આકાશ ગુંજી ઉઠશે, કારણ કે ઉત્તરાયણ પર્વને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ગુજરાતમાં પતંગ દોરીની માર્કેટો ધમધમતી થઈ ગઈ છે. ખાસ કરીને સુરતની દોરી, જેને લોકો સુરતી માંજા કહે છે, તે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ઉત્તરાયણમાં તેની દર વર્ષે ભારે ડિમાન્ડ હોય છે. કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં રહેનારા ગુજરાતના લોકો ઉત્તરાયણ પહેલાથી જ આ સુરતી માંજા મંગાવી લેતા હોય છે. આ વખતે સુરતી માંજા ઓટોમેટિક ફિરકીમાં લોકો માટે ઉપલબ્ધ છે. ઉત્તરાયણ પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અત્યારે પતંગ રસિયા ઉત્તરાયણની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા છે. આમ તો સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે, પરંતુ જ્યારે ઉત્તરાયણ માટે માંજાની વાત આવે તો ત્યારે લોકોને સુરત ચોક્કસ યાદ આવે છે, કારણ કે સુરતી માંજા વિશ્વવિખ્યાત છે. ગુજરાત અને અન્ય રાજ્યોના લોકો સુરતી માંજાની માંગ વધુ કરે છે. સુરતી માંજાની ખરીદી માટે દુકાનની બહાર ભીડ જોવા મળે છે. દુકાનની બહાર કારીગરો દોરી માંજા રહ્યા છે. લોકો પતંગ દોરીના બોબિન અને ફિરકીની ખરીદી ઉત્સાહપૂર્વક કરી રહ્યા છે. સુરતી માંજો માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે, કારણ કે દોરી માંજવાની રીત અન્ય લોકો કરતા અલગ છે. આ અંગે ચંદ્રેશભાઈએ જણાવ્યું હતું કે પહેલા અને હાલ જે રીતે માંજા તૈયાર કરવામાં આવે તેમાં ઘણો ફેરફાર આવી ગયો છે. પહેલા હાથથી દોરી ઘસાતી હતી, તેમજ રેટીઓથી દોરી વીંટાળવામાં આવતી હતી. કુલ 4 લોકો આ પ્રક્રિયામાં જોડાતા હતા, પરંતુ સમયની સાથે ટેકનોલોજી આવી અને હવે મશીનનો ઉપયોગ થાય છે. સામાન્ય સફેદ કોટનની દોરીના આવવાની સુરતની વિશેષ રીત છે. સુરતી માંજાને તૈયાર કરવામાં સરસ પાવડર, મેંદો, જે કલરની દોરી કરવાની હોય છે તે કલર વગેરેનો ઉપયોગ કરીને માંજો તૈયાર કરવામાં આવે છે. તાપીનું પાણી વિશેષ અને ખાસ છે. સાથે તેઓએ જણાવ્યું કે સુરતનું તાપીનું પાણી વિશેષ અને ખાસ છે.
સુરતના પાણીના જ લીધે દોરી પર કલર ચડે છે અને આજે આ પાણીના લીધે સુરતી માંજો વિશ્વવિખ્યાત છે. માંજો તૈયાર કરતા પહેલા સરસને સમગ્ર ગરમ કરી ઓળંગવામાં આવે છે અને આખી રાત રાખવામાં આવે છે. ત્યારબાદ તેમાં બાકીની તમામ સામગ્રીઓ મેળવવામાં આવે છે અને પછી ચરખા પર વિશેષ રીતે સુરતી માંજાને પાવવામાં આવે છે. અને આ સુરતી માંજા તેની ઓળખ અને અનોખી પારંપરિક ત્રિમંડલ મનાવવા માટે જાણીતા છે. રંગ, કાચ, સરસ અને ફેવિકોલ સાથે લુગદી તૈયાર કરાય છે. દોરી આ લુગદીમાંથી બોળવામાં આવે છે અને કારીગર હાથમાં ચપટી રાખે છે. દોરીને સરસાઈથી ચરખા વડે પડાવે છે. ચરખા અને ફિરકી વચ્ચે દોરી વળાંક લેતી જાય છે અને ચપટી દોરીને એક સમાન બનાવવા મહત્વનું કામ કરે છે. આખરે દોરી સુકાવાય છે, ફિરકી પર વીંટાળવામાં આવે છે અને સુરતી માંજાને અનોખી મજા આપે છે. આ વખતે ભાવમાં પણ વધારો નથી. 4 મહિના સુધી ઉત્તરાયણની તૈયારી કરવા માટેનો સુરતી માંજો તૈયાર કરીએ છીએ. દેશના અલગ અલગ રાજ્યો સહિત વિદેશમાં પણ સુરતી માંજાની ભારે ડિમાન્ડ હોય છે અને રાજ્યના લોકો માંજા ખરીદવા સુરત આવે છે. સુરતી માંજા ખરીદવા માટે લોકો મહારાષ્ટ્રથી પણ આવે છે. મહારાષ્ટ્રમાં રહેતા ગુજરાતીઓ ખાસ કરીને સુરતી માંજા ખરીદવા માટે આવ્યા હતા અને તેઓ ગુજરાતથી દૂર રહે છે, પરંતુ ગુજરાતનું આ પ્રખ્યાત પર્વ ને સુરતી માંજા સાથે ઉજવવા માટે તેઓ ખૂબ જ ઉત્સાહિત હોય છે. દર વર્ષે તેઓ સુરતમાં સુરતી માંજા ખરીદવા માટે આવે છે. 100 થી 150 ફિરકી દર વર્ષે લઈ જઈએ છીએ. શૈલેષભાઈ વિઠ્ઠલાણીએ જણાવ્યું કે હું કપોલી મહારાષ્ટ્રનો રહેવાસી છું. મારો જન્મ ત્યાં હતો અને પરિવાર મૂળ ગુજરાતનો હતો. ગુજરાતની કેટલી ચીજ વસ્તુઓ છે જે ભૂલાતી નથી અને તેમાંથી એક છે સુરતી માંજો. અમારા સમાજનો મોટું ઉત્તરાયણનું ફંક્શન થાય છે અને તેને માટે 100 થી 150 ફિરકી દર વર્ષે લઈ જઈએ છીએ. સ્પેશિયલ ગાડી કરાવીને અમે ફિરકી લેવા માટે આવ્યો છે અને સુરતની જે ફેમસ વસ્તુઓ છે તે વાનગીઓને પણ સ્વાદ લેતા જઈએ છીએ. અન્ય ગ્રાહક જયેશ ઠક્કરે જણાવ્યું કે સુરતી માંજો ખાસ કરીને ઓટોમેટિક ફિરકીમાં મળતા અને મજા પડી ગઈ છે, કારણ કે હવે અમે સહેલાથી ઓટોમેટિક ફિરકીના માધ્યમથી સુરતી માંજા થકી પતંગની પેચ કાપીશું. ફિરકીના નવા મોડેલમાં સુરતી માંજા ઓટોમેટિક ફિરકી આપમેળે લપેટાતી અને અનોખી ડિઝાઇન છે જે પતંગ રસિયાઓ માટે રમતને વધુ સરળ અને મનોરંજક બનાવશે. આ ફિરકી બનાવવાની પ્રક્રિયામાં પાડિયાના એક વેપારીએ છેલ્લા 5 વર્ષ સુધી સતત મહેનત કરી. ફિરકીની વિશેષતાઓ: એક બેટરી લાઈફ. આ ફિરકીમાં 9 વોલ્ટની 3 બેટરી છે જે એકવાર ચાર્જ કર્યા પછી લગભગ 3 દિવસ સુધી ચાલુ રહે. દિવસભર વપરાશ છતાં બેટરી પૂરા પર્વ દરમિયાન ચાલે છે. સ્વચલિત દોરી લપેટવાનો સિસ્ટમ ફિરકીમાં લગાવેલો છે. સ્વિચ દબાવતા દોરી આપમેળે લપેટાઈ જાય છે, જેથી વપરાશકર્તાઓને વધુ મહેનત કરવાની જરૂર નથી. સાધન સામગ્રી: ફિરકી, બેટરી, મોટર, સ્વિચ અને સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે. તેને મજબૂત અને લાંબા સમય માટે ટકાઉ બનાવે છે. વાપરવામાં સરળ: ફિરકી 2500 રૂપિયા સુધીની મળે છે. તેમાં દોરી પૂરી થઈ જાય તો તેને ફરી ભરાવી શકાય છે. જો ફિરકી સાથેના દોરીવાળાનો કોનો પૂરા થઈ જાય તો નવો કોન સ્ક્રૂ ડ્રાઈવરના મદદથી ફિટ કરી શકાય છે. ફિરકીનો આ મોડેલ પતંગ રસિયાઓમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે, ખાસ કરીને તેવા લોકો માટે જે પતંગ ઉડાડવાની મજા સાથે સમય અને મહેનત બચાવવા ઈચ્છે છે. આ નવી ટેકનોલોજી પતંગ રસિયાઓને નવો અનુભવ આપી રહી છે. સુરતના સરથાણા જકાત નાકા રાજહંસ સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં 11 દિવસ અગાઉ ખૂની ખેલી પરિવાર પર હુમલો કરી પત્ની પુત્રની હત્યા કર્યા બાદ 2 વખત આપઘાતનો પ્રયાસ કરનાર સ્મિતને ગતરોજ ખાનગી હોસ્પિટલમાંથી રજા અપાતા પોલીસે અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસે આજે તેને લઈ તેના ઘર પર રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી જતા જ્યાં સ્મિત મગરના આંસુ સરતો જોવા મળ્યો હતો. મંગળવારે સ્મિતને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાતા જ પોલીસે તેની ધરપકડ કરી હતી. સવારે સુરત શહેર પોલીસની ટીમ સ્મિતને લઈ સરથાણા જકાત નાકા પાસે આવેલા રાજહંસ સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં પહોંચી હતી, જ્યાં 11 દિવસ પહેલા કઈ રીતે બનાવ બન્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સ્મિતે કઈ રીતે પોતાની પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતારી અને ત્યારબાદ માતા અને પિતા પર કઈ રીતે હુમલો કર્યો તેનું સશબ્દ વર્ણન કર્યું હતું. સુરત પોલીસની ટીમે આજે જ્યારે સ્મિતને લઈ રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી ત્યારે આસપાસથી મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળ પર આસપાસ એકત્રિત થઈ ગયા હતા. આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ગત શુક્રવારે ભાનમાં આવેલા સ્મિતે પરિવારમાં જુદા જુદા કારણોથી રોજબરોજ થતા ઝઘડાથી કંટાળીને પરિવારને ખતમ કરી આપઘાત કરવાનું નક્કી કરી હુમલો કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ધરપકડ માટે રાહ જોતી હતી. ગત રોજ તેને આઈસીયુમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. આથી સરથાણા પોલીસે અટકાયત કરી સ્મિતને લઈને ગઈ હતી. સ્મીમેર હોસ્પિટલમાંથી સ્મિતની ધરપકડ થાય તે પહેલા તે ચક્કર આવવાની અને અશક્તિ લાગે તે ફરિયાદ કરતા પોલીસે સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી. સ્મીમેરના તબીબોએ તપાસ કર્યા બાદ નોર્મલ હોવાનું કહેતા ફરી સરથાણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરીને સ્મિતની ધરપકડ કરવામાં આવી હતી. સ્મિતે પરિવારની હત્યા કર્યા બાદ પહેલી રાત લોકઅપમાં ગુજારી હતી અને હોસ્પિટલમાં બાથરૂમનો કાચ તોડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેના પરિવારમાં કોઈને એકબીજાને સાથે બનતું ન હતું અને હંમેશા ઝઘડા થતા હતા. સ્મિત માતા પિતા સાથે ખપ પૂરતી જ વાત કરતો હતો. પોલીસે આ અંગે તેની પૂછપરછ માટે પ્રયાસ કર્યા હતા.
પણ શરૂઆતમાં ગળું દુખે છે કે કઈ જવાબ આપવાનું ટાળતા સ્મિતે હોસ્પિટલમાં દાખલ હતો ત્યાં બાથરૂમનો કાચ તોડી ફરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગઈ 27 તારીખે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂર્ય બિલ્ડિંગની અંદર એક બનાવ બનેલ, જેમાં આરોપીએ એની પોતાની પત્ની અને એના 4 વર્ષના બાળકને ગળાના ભાગે ગંભીર ઈજાઓ કરીને મોત નિપજાવેલ અને એના માતા પિતાને બંનેને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલ હતી અને ત્યારબાદ પોતે પોતાની જાતને પણ ઈજા પહોંચાડેલી હતી. આજ દિન સુધી આરોપી પોતાની જાતને ઈજા કરેલ હોય હોસ્પિટલાઇઝ હતો. કાલે હોસ્પિટલમાંથી રજા આપી અને ગઈ રાત્રે એમને એરેસ્ટ કરીને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે એના ઘરે આવેલા છીએ અને બનાવ કેવી રીતે બનાવને અંજામ આપેલો હતો એ બાબતે જણાવતા એની પત્ની સાથે અગાઉ પણ ઓનલાઈન બિઝનેસ અને નાની નાની બાબત ઉપર એની પત્ની સાથે ઝઘડો થતો હતો અને આગલા દિવસે ઝઘડો થયેલો હતો અને સવારે પણ ઝઘડો થયેલો હતો આ બાબતે. અને એ ગુસ્સો કરી અને એને ઘરમાં રાખેલું છરી વડે પત્નીને અને બાળકને ગંભીર ઇજાઓ પહોંચાડીને મોત નિપજાવેલી. ત્યારબાદ માતા પિતાને હવે મારે પણ નહીં જીવવું ને ઘરના કોઈને જીવવા નથી દેવા આવું કંઈ વિચારી અને માતા પિતાને અને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરી અને પછી પોતે પોતાની જાતને રૂમમાં પૂરી અને પોતાની જાતને પણ ઇજા પહોંચાડેલી હતી. આપણો દેશ ખેતી પ્રધાન છે કે દેશ પણ સાથે સાથે માછીમાર પણ બીજો મોટો ધંધો છે. ખાસ ગુજરાતમાં 1600 કિલોમીટર વિશાળ દરિયા કિનારો હોવાને લીધે ગુજરાતના દરિયા કિનારાના લોકો માછીમારના ધંધા સાથે સંકળાયેલા છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના માછીમારીમાં મજૂરી કરનાર લોકો માછીમારી કરવા માટે બોટમાં ઓખા, પોરબંદર અને વેરાવળ અને ઉના તાલુકાના નવા બંદર અને સૈયદ રાજપરા બંદરે બોટમાં ખલાસી તરીકે બંધાય છે. જીવના જોખમે દરિયો ખેડનારા ખલાસી અને ટંડેલ દરિયામાં દૂર સુધી જઈને લાખો રૂપિયાની માછલી પકડી લાવે છે અને વધુ માછલી પકડવાની લાલચે ક્યારે ભૂલથી દૂર સુધી દરિયાની પાકિસ્તાન સીમમાં પહોંચી જાય છે. ત્યાં પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા આપણા માછીમારોને બોટ સાથે પકડીને કેદી બનાવી પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવે છે. પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોને સમયસર જમવાનું પણ મળતું ન હોવાને કારણે તેઓ બીમાર પડતા હોય છે. યોગ્ય સારવાર ન મળતી હોવાના અનેક કિસ્સાઓ આપવીતી વર્ણવી રહે છે. ઉના તાલુકાના ગામડાના માછીમારો 4 વર્ષથી પાકિસ્તાન જેલમાં સબડી રહ્યા હતા, છતાં સરકાર એ અંગે કોઈ પગલાં લેતી નથી અને ઉના તાલુકાના નવા બંદર ગામમાં રહેતા લોકોને મુખ્ય વ્યવસાય માછીમારી છે. અહીં નાના મોટા સૌ કોઈ માછીમારી કરીને ગુજરાન ચલાવે છે. અહીંના પરિવારના પાકિસ્તાની જેલમાં કેદ માછીમારોના પરિવારની આપવીતી બહુ કપરી છે. 4-5 મહિને વોટ્સઅપના માધ્યમથી પરિવારના સભ્ય મોબાઈલમાં પાકિસ્તાનની નંબરની ચિઠ્ઠી આવે છે, જેમાં પાકિસ્તાન જેલમાંથી સરકાર જલ્દી છોડાવે તેવી માંગ હોય છે. એ ઉપરથી અંદાજ લગાવી શકાય કે ત્યાં શું હાલત હશે. પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોના પરિવારો આતુરતાથી તેમના પરિવારના સભ્યોની રાહ જોતા હોય છે. પરિવારના મોભીના આશરો ન હોવાથી બાળકોનો ઉછેર કરવો મુશ્કેલ બન્યો છે. નવા બંદરના મોહન દેવા સોલંકી નામના માછીમારના પરિવારમાં દીકરાએ ભણવાનું છોડી ઘરની પરિસ્થિતિને આર્થિક મદદ કરવા માછીમારીના ધંધામાં જ લાગ્યો હતો. અન્ય કોઈ આવડત ન હોય અને તાલુકામાં ઔદ્યોગિક વિકાસ નહીં હોવાને લીધે જોખમી દરિયો ખેડવા મજબૂર બને છે. જ્યારે મોહન દેવા સોલંકીના પત્ની અને માછીમારોના દંગે કામ કરવા જાય છે. ભારત લક્ષ્મણ સોલંકી નામના પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારના પરિવારમાં પત્ની અને 2 બાળકો 4 વર્ષથી ભરત સોલંકીને ઘર વાપસીની રાહ જોઈ બેઠા છે. પરિવારમાં અન્ય કોઈ ન હોય જેથી તેમની પત્ની મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. 2 બાળકોનો ઉછેર કરવા મજબૂર, લાચાર અને અભણ માતા આજે કોઈ પાસે જઈને આ અંગે ફરિયાદ કે આજીજી પણ કરી શકતી નથી. પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોને શા માટે છોડાવવામાં આટલો સમય? કેમ કોઈ નથી અવાજ ઉઠાવતું? આ માછીમારોના પરિવાર માટે પાકિસ્તાનથી પરત આવેલા માછીમારોની આપવીતી બહુ દુઃખદ હોય છે. પાકિસ્તાન જેલમાં કેદ માછીમારોને માત્ર કાચી પાકી શેકેલી 5 રોટલી આખા દિવસમાં જમવા મળે છે. જો બીમાર પડ્યા હોય તો એ બીમારીમાં સપડાઈને મોત આવે તો પણ લાશ પણ 1 થી 2 મહિને મળે છે. સરકાર વહેલી તકે આ પાકિસ્તાન જેલમાં કેદ માછીમારોને જલ્દીથી છોડાવે તેવા પરિવારની માંગ છે. સ્વસ્થાન પાકિસ્તાનની મોહનના રામ પત્ની અને પત્ની રામી, ત્રુતિ, પ્રકાશ, રાકેશ, પુત્ર જિગ્નેશ, રમેશ, હિરુમ્મા, દેવો, હરેશ અને ધની કાકા, વાલીબેન, વિજયા, મંજુ, લક્ષ્મી, જેસીસી, મીના, મોહન, નાવિયા, અંકિત આ બધાને પાકિસ્તાનથી યાદ કરતા મોહનભાઈ તૃપ્તિ સામે ચિઠ્ઠી મોકલી છે કે નહીં તેનો જવાબ મોકલશો. રામીને કે મેં ફોન કર્યો હતો તેમ રડવા લાગી તો તું સારી વાત કરીએ તો તારી સારી વાત કરાવીને જોવને. તારા પાસે હિરુમા હતી તો તને પણ 2 વાતો કરવા દેવાય ને. રામીને કે વિજયબેનને લંડન કેમ ગયા નથી? કેટલા સમયથી ઘરે છે? તેની કઈ વહુ પુત્ર વધુની ડિલિવરી થઈ છે? મોટી વહુની કે નાની વહુને લંડન લઈ ગયા નથી? ધની કાકાની કઈ વહુની ડિલિવરી થાય છે? તે આવતી ચિઠ્ઠીમાં લખી જણાવશો. તમને મેં ફોન કર્યો હતો, તમારો બધાનો અવાજ સાંભળીને મને દિલમાં શાંતિ મળી. તેમાં એક જ રાકેશ હતો, ખારવો ખલાસી. દિનેશ ઘરે આંગે કંઈ અવાજે કે ચિઠ્ઠી મોકલી હતી.
આ ચિઠ્ઠી પહોંચે ને તમે ચિઠ્ઠી મોકલશો તો પાકિસ્તાનથી વાવડ હોય તો તમે વળતી ચિઠ્ઠીમાં મોકલશો, તેમ ચિઠ્ઠીમાં જણાવ્યું હતું. અહીં કોઈ અમારી રાગ સાંભળતા નતો. અમે બે બાયું છે અહીંના ખાલી ખલાસીઓમાં. આમાં 2 મહિને 3 મહિને 4 મહિને એક ચિઠ્ઠી આવે, પછી કઈ નહીં. વરદારે પણ એક ચિઠ્ઠી આવે. ચિઠ્ઠીમાં શું લખેલું હોય છે? એમ કે અમે ખાઈ પીને મજા કરીએ, પણ હવે ના હું હોય તકલીફ તો કઈ જણાવતા નથી લોકો. પરિવારમાં તમારે કોણ કોણ છે? કોઈ નહીં, મારા 2 દીકરા ને હું. અત્યારે તમે શું કરો છો? અમે દાડીએ જઈએ, 200 રૂપિયા રોજ કોક કેવા આવે તો. અમારે એમ કે અમારા વરુ છૂટીને વેલા ભાઈ ઘેરે હોય આવવા જોઈએ. મારા સસરા પકડાયેલ છે, મોહનભાઈ દેવા સોલંકી. અગાઉ હું પણ પકડાયેલો હતો, 2008માં પકડાયો હતો, 2011માં છૂટ્યો હતો. ત્યાંની પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે જેલમાં, લાંડી જેલમાં પ્રાંચી. અત્યારે મારા હરડાને 4 વર્ષ થઈ ગયા મોહનભાઈ દેવા સોલંકીને. સરકારને કોઈ છોડાવવા માટે કોઈ વિનંતી છે કે જલ્દી જલ્દ વેલા બધી ભાઈઓને છોડાવો. અત્યારે કોઈ કાગળ જતા નથી, કોઈ કાગળ આવતા નથી. અત્યારે વોટ્સઅપમાં ચિઠ્ઠી જાય આવે જ છે, પણ અત્યારે આવે ત્યારે 5-6 મહિને આવે એક વાર ચિઠ્ઠી. એમાં પણ પરિસ્થિતિ ખબર લખાઈ નથી આવે કે અમને છોડાવવા માટે તમે પ્રાર્થના કરો, ઓલું કરો, પ્રયત્ન કરો. અમે ક્યાં જાય પ્રયત્ન કરવા? અમારો માછીમાર, નાની માછીમારનો ધંધો છે. અત્યારે કોઈ પહોંચેલા નહીં, કોઈ ધંધો કોઈ. અત્યારે સરકારની વિનંતી એવી છે કે અમારે જલ્દથી જલ્દ પાકિસ્તાન ભાઈઓ છે બધાને છોડાવો. અત્યારે અહીંયા બહુ પરિસ્થિતિ ખરાબ છે જેલમાં. અમે બીમાર હોય ને તો દવાખાને અમને લઈ જાય તો ખાલી ગોળી આપે. ગોળી પણ કેવી આપે કે અત્યારે ચૂનાની બનાવેલી ગોળી હોય ને અત્યારે એ આપે. આપણા જેવી કે ગોળી દવા કઈ હોય નહીં. જમવામાં છે ને આખા દિવસની 5 રોટલી હોય, એક બાજુ કાચી ને એક બાજુ પાકી હોય. રાજકોટની ભાગોળે આવેલા સ્માર્ટ સિટી વિસ્તારમાં પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસનું નિર્માણ થયું છે. જો કે વડાપ્રધાન માટે સ્વપ્ન સમાન રૂપિયા 118 કરોડનો ખર્ચ બનેલા પ્રોજેક્ટમાં નબળી કામગીરી થઈ હોવાની માત્ર 2 વર્ષમાં ભેજ ઉતારવો અને પોપડા પડવા સહિત સમસ્યાઓ માત્ર 2 વર્ષમાં સામે આવી હતી, જેને લઈને આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો કે લાઇટ હાઉસ પ્રોજેક્ટની દુર્દશા અંગેની અહેવાલના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને દિલ્હી ખાતેથી ખાસ ટીમે આ માટેની તપાસ કરવા દોડી આવી હતી. એટલું જ નહીં, સ્થળની ઝીણવટભરી તપાસ કરીને બિલ્ડરને જરૂરી કામ કરવાના આદેશો આપતા કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસમાં નબળા બાંધકામ અને બિલ્ડર દ્વારા સમારકામ ન થતું હોવાની ફરિયાદો ઉઠી હતી. રૂબરૂ સ્થાનિકોની વેદનાને વાચો આપતા અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેને પગલે તાત્કાલિક દિલ્હીથી ટીમો દોડાવી હતી. દિલ્હીથી ટીમોની રાજકોટમાં એન્ટ્રી થતા સ્થાનિક તંત્ર અને બિલ્ડરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ ટીમોએ સ્થાનિક તંત્રને સાથે રાખીને ભાડુઆત રહેતાઓને તેને ખાલી કરવાની સૂચનાઓ આપી છે. ઉપરાંત બિલ્ડરને પણ તાત્કાલિક સમારકામ કરવાની કડક સૂચના આપી છે. રાજકોટમાં રૂપિયા 118 કરોડના ખર્ચે બનેલા 1144 જેટલા ફ્લેટની ઇમારતના પોપડા ખરવા લાગ્યા હોવાની તેમજ નિર્માણના માત્ર 2 વર્ષમાં ઇમારતને નુકસાન થતા નબળી ગુણવત્તાની કામગીરી થઈ હોવાના આક્ષેપ થયા હતા. અનેક ફ્લેટની ઇમારતના પોપડા ખરવા દિવાલોમાંથી ભેજ આવવાની અને ધાબા પરથી પાણી ટપકતું હોવાની ફરિયાદો સામે આવી હતી. કેટલાક ફ્લેટમાં બાથરૂમની ગટરો ઉભરાવાની તો અમુકમાં બારીમાંથી ભેજ આવતો હોવાની ઉપરાંત બાથરૂમની દિવાલોમાં પાણીનો ભરાવો સહિતની ફરિયાદો ઉઠી હતી. તેમજ ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા. મામલે ગત તારીખ 30 ડિસેમ્બરના રોજ રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ સ્થાનિકો સાથે કરેલી વાતમાં તેમણે વ્યથા સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને પગલે ગણતરીના દિવસોમાં દિલ્હીથી ખાસ ટીમ તપાસ માટે દોડાવવામાં આવી હતી. આ ટીમને બાંધકામ ખામી હોવાનું જણાતા તરત જ મનપા તંત્રનો સંપર્ક કરી ગેરંટીનો સમયગાળો સહિતની વિગતો લેવામાં આવી હતી. ત્યારબાદ આ બાંધકામની ગેરંટી ચાલુ હોવાને ધ્યાનમાં આવતા કોન્ટ્રાક્ટર માલાણી કન્સ્ટ્રક્શનને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક જરૂરી સમારકામ કરવા આદેશ કરવામાં આવતા હાલમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. લાઇટ હાઉસ સોસાયટીના સેક્રેટરી પિયુષભાઈ જોશીએ જણાવ્યું હતું કે આ અંગેનો અહેવાલ પ્રકાશિત થયાના ગણતરીના દિવસોમાં દિલ્હીથી ટીમો દોડી આવી હતી અને સૌપ્રથમ આખા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. બાંધકામમાં ખામી હોવાને સ્વીકાર્યું હતું. ત્યારબાદ મનપા કમિશનર સહિતના અધિકારીઓ પાસેથી ગેરંટી પીરિયડ સહિતના વિગતો મેળવી હતી, જેમાં ગેરંટી સમયગાળો ચાલુ હોવાના સામે આવતા કોન્ટ્રાક્ટરને બોલાવીને જરૂરી ફેરફારો કરવા આદેશ આપ્યા હતા, જેને પગલે આજથી કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. આદેશ મુજબના તમામ કામો થઈ જાય તો 70-80% પ્રશ્ન હલ થઈ જવાની શક્યતા જણાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 1144 આવાસ બનાવવામાં આવ્યા છે, જેમાં 13 માળના 11 ટાવર બનાવવામાં આવ્યા છે. 6741.66 ચોરસ મીટર એરિયા એક ટાવર માટે ફાળવવામાં આવ્યો છે. એક માળ પર 8 આવાસનો સમાવેશ કરવામાં આવે છે. એક આવાસ અંદાજિત 10.39 લાખમાં તૈયાર થાય છે, જેમાં કેન્દ્ર સરકાર રૂપિયા 5.50 લાખ અને રાજ્ય સરકાર દ્વારા 1.50 લાખની ગ્રાન્ટ આપવામાં આવે છે, જ્યારે લાભાર્થીઓ દ્વારા રૂપિયા 3.39 લાખ ચૂકવવામાં આવે છે. આવાસમાં લિવિંગ રૂમ, બેડરૂમ, સ્ટડી રૂમ, કિચન, વોશિંગ એરિયા, બે ટોયલેટ, બાથરૂમ,
વિટ્રીફાઈડ ટાઇલ્સ લાઇટ, પાણી, સુંદર હવા ઉજાત રસોડામાં પાઇપ, ગેસ અને પ્લેટફોર્મની નીચે કેબિનેટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જોકે માત્ર 2 વર્ષમાં પ્રોજેક્ટના કામમાં નબળી ગુણવત્તાનો માલ વાપરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.